આગળ વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લાના આર્થિક કેન્દ્ર ગણાતા બોડેલી વિસ્તારમાં સ્વદેશી દીવડાઓનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ ને સ્વદેશી અપનાવવાની અપીલ કર્યા બાદ તેનો પ્રભાવ ગામડાઓ અને નગરોમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે। બોડેલીના કારીગરો વર્ષોથી માટીમાંથી બનેલા દીવડા, ગોળા અને ઘર સજાવટની વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે અને દિવાળી પર્વ દરમિયાન તેનું વેચાણ કરી રહ્યા છે। આ હાથ બનાવટના દીવડાઓ હવે સ્થાનિક સ્વદેશી ઉત્સવનું પ્રતીક બની ગયા છે। બોડેલીના બજારમાં વેપારીઓ જણાવે છે કે આ વર્ષે ગ્રાહકી ખૂબ સારી રહી છે અને લોકો વહેલી તકે ખરીદી માટે બજારમાં ઉમટી પડ્યા છે, જેના કારણે કારીગરોમાં ખુશીનો માહોલ છવાયો હતો। માટીના દીવડા માત્ર ઘરોમાં પ્રકાશ ફેલાવતા નથી, પરંતુ આદિવાસી અને ગ્રામ્ય કારીગરોના જીવનમાં આશાનો દીપક પણ પ્રગટાવી રહ્યા છે। પીએમ મોદીની અપીલને અનુસરીને લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી તરફ વળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક હસ્તકલા ઉદ્યોગની નવી ઉર્જા અને નવી ઓળખ મળી રહી છે। બોડેલીમાં સ્વદેશી દીવડાઓનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે। પીએમ મોદીની વોકલ ફોર લોકલ અપીલનો પ્રભાવ ચાલી રહ્યો છે। માટીના દીવડા કારીગરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગ્રામ્ય હસ્તકલા ઉદ્યોગને નવી ઉર્જા મળી રહી છે। બોડેલી બન્યું એક સ્વદેશી ઉત્સવનું પ્રતીક બન્યું છે।